Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના તુલસીનગર અશોકનગર પાસે મુસ્લિમ દંપતીની 7 મહિના પહેલાં લગ્ન થયેલ, જેમાં દહેજની માંગણીથી કંટાળેલ હિનાએ ગળે ફાંસો ખાધો હતો, જ્યાં તેને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જે 5 થી 6 મહિનાથી ગર્ભવતી પણ છે। યુવતીના માતા પિતાનું કહેવું છે કે અમે 15 થી 20 લાખ રૂપિયા સુધી તેમને દહેજ આપેલ છે, છતાં તેમને માંગણીઓ પૂરી થતી ન હતી। ટૂંક સમય પહેલાં જ તેમને બર્ગમેન ગાડી પણ અપાવી હતી, છતાં બુલેટની માંગણી કરેલ હતી અને અવારનવાર 50,000 રૂપિયા આપો, લાખ રૂપિયા આપો, 2 લાખ રૂપિયા આપો અને તમારા જે જૂના ઘરો ગામમાં છે તે પણ મારા નામે લખાવી આપો, અહીંયા આગળ જે ઘર છે તે પણ મારા નામે લખાવી આપો, એવી સતત દહેજની માંગણી કરવામાં આવતી હતી અને તેને ઢોર માર મારવામાં આવતો હતો। માતા પિતા સમજાવવા જતાં પતિ સાહિલ દ્વારા તેમને પણ ઢોર માર મારી ભગાડી મૂકવામાં આવ્યા હતા। આખરે નિરાશ થઈ માતા પિતા અને પત્ની કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા, જ્યાં તેઓની ફરિયાદ ન લેતા આખરે આ હિનાબાનું ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને હોસ્પિટલમાં એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની હાલત નાજુક છે। એસએસજી હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા કુંભારવાડા પોલીસ ચોકીને જાણ કરાતા કુંભારવાડા પોલીસનો સ્ટાફ એસએસજી હોસ્પિટલ ખાતે તપાસ માટે પહોંચ્યો હતો, જ્યાં આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। રિપોર્ટ અફજલ શેખ, કેમેરામેન નિસાર સૈયદ, વડોદરા, ગુજરાત। एक 112 में हमको बिठा के ले गए और वहाँ से पुलिस स्टेशन में उतार के और 112 वाले चले गए। फिर उसके बाद हम वापस अंदर गए तो वहाँ पे फिर से ऐसा बोला कि हम फरियाद नहीं लेंगे, तुम वकील द्वारा बोले फरियाद करो, वकील द्वारा कोर्ट में केस डालो। नहीं ली, फरियाद ली नहीं है। छोकरी डिप्रेशन में आके आ गई और छोकरी डिप्रेशन में आके फांसा खा लिया। इतना उसकी ससुराल पुलिस अभी कोई आई नहीं, हम लेके उसको 108 में आए हैं। अब अंदर पुलिस वाले उसकी माँ का जबानी लिया है और उसका ट्रीटमेंट चालू है। छोकरी अभी भी बेभान है। छोकरी का हीना नाम है। लड़की का उम्र कितनी साल की है भाई? अरे 20-21 के आसपास है। ना 20 के ऊपर नहीं है भाई। हाँ 20-21 के आसपास। 5 महीने प्रेग्नेंट भी है, अमल से है 5 महीने। साहिल टेम्पो चलाता है, उसके बाप का भंगार का धंधा है, पीढ़ी वाला है, पीढ़ी वाला। हाँ। पीढ़ी वाला है, कमजोर नहीं है, फिर भी वो भीख मांगता है। इसका अशोकनगर, 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 अशोकनगर मार्केट के सामने होलसेल का व्यापारी है। 20 लाख ऊपर का ये 20 लाख ऊपर का दे चुका इसका बाप इसको, फिर भी लोड़े का पेट नहीं भर दिया। होल लो उसको क्या टोचर करता है कि तेरे पास जो बची कुछ संपत्ति है, तेरे पास लड़का तो है नहीं तेरा, वो हमारे नाम अभी से लिख दे तेरे मरने से पहले। उसने बोला कि मैं मेरी जिंदगी में अभी नहीं दूंगा, मेरा हाथ पैर नहीं चलेगा तो फिर मेरे को कौन खिलाएगा? कल तू मेरी इजाजत लेके बैठ जाएगा, मेरे को पानी पीना देवे तो मैं कैसे तेरे को दे दूं? कभी बोलते गांव का घर लिखवा दे, जमीन लिखवा दे, कभी बोलते यहाँ बाबोद का घर लिखवा दे। ये लोग यूपी के हैं, इलाहाबाद के नहीं, प्रतापगढ़ के। ये पैदा ही इनका जन्म ही यहाँ हुआ, इनके माँ बाप का भी जन्म यहाँ ही हुआ है। यहाँ बस गए, प्रतापगढ़ जिला में। यहाँ बस गए। ये 5-7 पीढ़ी से यहीं रहते हैं। और छोटा मोटा भी आदमी नहीं है, आराम आत्महत्या करने का प्रयास करा था। आप वहाँ पे गए थे और कारेलीबाग पुलिस स्टेशन में, वहाँ के पुलिस अधिकारियों ने आपको क्या किया? उन्होंने ऐसा बोला कि यहाँ तुम्हारी फरियाद नहीं सुनी जाएगी, तुम लोग जाओ यहाँ से, यहाँ कुछ भी नहीं होएगा। बात के लिए लेकर आपकी लड़की ने आत्महत्या का प्रयास किया। हाँ, इसी बात पे मेरी छोकरी ने फांसी लगा लिया। इसके लिए उसके ससुराल वालों ने उसको टॉर्चर करा, पैसे
मांगे उसको, मेरी छोकरी को मारा पूरा घर। और क्या नाम, એ જવાબદારી હશે કેવી રીતે રહેશે? અમારી જવાબદારી જે એ જ રહેશે કે આ સ્થાનિક રહેવાસીઓ જે અહીં આગળ આજે એસએસજી હોસ્પિટલમાં દોડી આવ્યા છે આ છોકરીની આ જે ઘટના બની છે તેને લઈને, હું આવતીકાલે જો અત્યારે બી આના ઉપર કાયદેસર જે પગલાં ભરવામાં નહીં આવે તો કમિશનર સાહેબને જઈને રજૂઆત કરીને ઉગ્ર રજૂઆત કરીશ કે ભાઈ કારેલીબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફને અને મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફને તાત્કાલિક બદલી કરવામાં આવે, કારણ કે આવા નિર્દોષ લોકોની જે રીતે ફરિયાદો કરવા આવતા હોય ને તે લોકો આની જે ફરિયાદ લેતા ના હોય તો આ એક બહુ દુઃખદ ઘટના કહેવાય. આ સગા સંબંધીઓને એવું કેવું છે કે અમે પોલીસ સ્ટેશન ગયા અને અમારી ફરિયાદી ના લીધી ને અમને ભગાડી દેવામાં આવ્યા, શું કહેશો? મળતી માહિતી મુજબ તો એવું છે કે કઈ સ્થાનિક લોકો એવું કહે છે કે છોકરાવાળાઓએ ત્યાં આગળ પોલીસ સ્ટેશનના અંદર પૈસા ખવાડી દીધા છે એટલે અમને તો ઊભો બી નથી રહેવા દેતા, ત્યાંથી જ બહારથી જ ભગાડી દેવામાં આવતા હતા. તો આ એક હમણાં માટે શરમજનક ઘટના કહેવાય. આની રજૂઆત હું ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને પણ કરીશ. सामाजिक कार्यकर हुसैन भाई मुल्तानी। का प्रयास किया था, आपका कहना ऐसा है कि ससुराल वालों के मानसिक तरह से लड़की ने आत्महत्या का प्रयास किया था, क्या कहना चाहोगे आप? मैं गया पुलिस चौक, जब मेरे को मारा, मेरी छोकरी को छोड़ दिया, तलाक दिया, तो मेरे को दोनों बापों बेटों ने मेरे को भी मारा, मेरी वाइफ को भी मारा वहाँ बाजू। फिर हम लोगों ने मेरी और छोकरी को जब तलाक दे दिया तो हम फरियाद करने गए, तो हमको बिठाल दिया वहाँ। तो वो पहले पहुँच गया था, वहाँ लिखा उसकी चालू थी। हम महिला कम उधर गए तो ये इधर अपने कारेली बाग उसमें आया। हम यहाँ आए तो हमको बिठाल दिया, हमने भी केस करा और वो सामने वाले ने पहले उसकी केस हुई, फिर हमारी हुई, हमको दोनों को बंद कर दिया अंदर। आगे की कार्रवाई कैसी होगी, आपकी क्या मांग है? हमारी मांग ये है कि हमारे को इंसाफ मिलना चाहिए। हमारी छोकरी नहीं सुना इन लोगों ने, तो शाम को हमारी छोकरी ने आत्महत्या करने का प्रयास किया। फरियादी करके आए हो कि नहीं करके? अभी नहीं करके आए। तो आप क्या करना चाहोगे? हमारी फरियादी होनी चाहिए। क्या नाम है आपका? यासीन भाई, मोहम्मद यासीन। સ્વાગત છે। અત્યારે એક બનાવ સયાજી હોસ્પિટલના અંદર એવું બન્યું છે, એસએસજી હોસ્પિટલના અંદર, કે એક મહિલા એક સાસરીના જે અત્યાચાર હોય છે એની સહન શક્તિ ના થઈ ને એને આત્મહત્યાનો એક પ્રયાસ કર્યો। આપણા જોડે એક સામાજિક કાર્યકર્તા હુસેનભાઈ મુલતાની અહીંયા ઉપસ્થિત છે ને આપણે એમનાથી પૂછીશું કે ભાઈ એમના પરિવારવાળાનો એવો આક્ષેપ નાખે છે કે ભાઈ અમારી ફરિયાદ લીધી નથી ને ફરિયાદ લીધી નથી એના પછી આ બનાવ બન્યો છે। આ સગા સંબંધીઓનો એમના પરિવારનું આ કહેવાનું છે। એટલે આપણા જોડે અત્યારે ઊભા છે અહીંયા એક સામાજિક કાર્યકર્તા હુસેનભાઈ મુલતાની, એમનાથી આપણે પૂછીશું કે શું બનાવ બન્યો છે ને કયા વિસ્તારની આ છોકરી છે। If you like this video, then like, share and subscribe to Mirror Now.